हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय सामाजिक विज्ञान पाठ 5मो वनवासी विचरती जातिओ अने स्थानिक समुदाय बराबर। आगळना विडियोनी अंदर आपणे आगळ पॉइंट जोया था कि भाई विचरती जातिओ कई कई छे बराबर। ए जातिओ ना लोको कोण छे, एनो जनजातीय क्षेत्र शुं छे बराबर। इतिहास अने विचरती जातिओ आ बधा ज पॉइंट आपणे आगळना विडियोनी अंदर जोया था। आजे आपणे जोईशुं विचरती जाति अने विमुक्त जाति, वणझारा भारत अने गुजरातना संदर्भमां जनजातिओ अने विचरती जनजातिओनी संस्कृति केवी हती बराबर। दरेक समाजनी आपणे जोईए तो भाई संस्कृति रीति रिवाज आ बधुं ज आपणे जोवा मळे छे। विचरती अने विमुक्त जातिना लोको पोताना पशुओ साथे दूर दूर सुधी एम कहेवाय के फरता रहता। तेमनुं जीवन मोटा भागे पशुपालन पर आधारित हतुं। स्थायी खेडूतो पासेथी अनाज, कपड़ा, वासण, अन्य वस्तुओं माटे ऊन, घी थी वगैरे वस्तुओनी विनिमय पण करता हता। केटलीक विचरती जातिओ जानवरों पर सामान लादी एक जग्याएथी बीजी जग्याए लई जता वस्तुओं खरीद वेचाण करता था बराबर। आपने खबर ज छे कि भाई इस समयनी अंदर सौथी वधारे आपणे जोईए तो वाहन व्यवहारनी एटली सगवड हती नहीं बराबर। ए वाहन व्यवहार सगवड नहोती। शुं काम कि ए समये एटली एम कहेवाय के बधी प्रवृत्तिओ वाहन व्यवहारमां खास करीने पशुओनो उपयोग थतो हतो। घोड़ा छे, बळदगाडू छे बराबर, ऊंट छे, एवा प्राणीओ उपर एक जग्याएथी बीजी जग्याए जता था लोको। अत्यारे आपणे जोईए छीए स्कूटर छे, असंख्य वाहन जोई शको छो तमे बराबर ने। रोड पर साइकल थी मांडीने अलग अलग जातना घणा बधा वाहन। तो आ बधा ज वाहनो अलग अलग आपने जोवा मळे छे। ए शुं काम जोवा मळे छे भाई एटली आपणे प्रगति करेली छे। पण पहेलाना समयनी अंदर आ जातिओ हती तो भाई ए प्राणीओनो उपयोग करता था बराबर। खोराक पोशाक माटे तमे जोयुं के भाई पैसानुं चलन आपने जोवा मळतुं नहोतुं बराबर। एक जग्याएथी बीजी जग्याए जवा माटे पशुओनो उपयोग थतो तो, वस्तुओनी आपले थती थी बराबर। विनिमय शब्द वापरेलो छे तमारा माटे नवो छे भाई। वस्तुओनी आपले करीने चलावता था। ए समये पैसानुं चलन हतुं नहीं भाई मारी पासे आ वस्तु छे भाई તમે આ વસ્તુનો ઉપયોગ કરો, તમારી પાસે જે વસ્તુ છે એ મને ઉપયોગ માટે આપો બરાબર। એ ખોરાક હોય, પોશાક હોય કે બીજી અસંખ્ય વસ્તુઓ હતી તો એની આ રીતે આપણે થતી હતી। પછી આપણે જોઈએ કે ભાઈ એ માલ સામાનની વેચણી કેવી રીતે થતી હતી। અહીંયા પાઠ્યપુસ્તકની અંદર તમને ચિત્ર પણ આપેલા છે બરાબર। લાઇનસર બળદગાડા આપેલા છે ભાઈ। એ સમયે બળદગાડા સિવાય કશું એમ કહેવાય કે હશે નહીં બરાબર। એટલે કે ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ પશુ બળદગાડું છે, ઘોડાગાડી છે। અત્યારે તો આપણે એમ કહીએ ફેશન સ્વરૂપે જોવા મળે છે આપણે અમદાવાદમાં। હે બળદગાડું તો બહુ ઓછાએ જોયું હશે, જેને એમ કહેવાય કે ભાઈ ખેતર હશે વાડીએ પણ ત્યાં પણ હવે બળદગાડાનો ઉપયોગ થતો નથી એટલે આપણે જોયું ના હોય। પણ ખાસ કરીને ક્યારેય પણ તમારી પાસે તમારા ગામડે જવાનું થાય તો ખાસ કરીને ગામડાની અંદર આ વસ્તુ જોજો। આપણે જોવાની જ છે કે ભાઈ બળદગાડું કેવું હતું, હે બળદ કઈ રીતે ખેતીમાં ઉપયોગી છે એ આપણે જોઈશું તો આપને ખબર પડશે। અત્યારે આપણે જોઈએ છીએ કે એનું સ્થાન કોણે લઈ લીધું છે ભાઈ ટ્રેક્ટર। જે એમ કહેવાય કે બળદગાડાથી આખું ખેતર ખેડાતું હતું એની જગ્યાએ અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને આપણે બહુ ઓછા કલાકની અંદર એમ કહેવાય કે આપણે આખું ખેતર ખેડીને ભાઈ ખેતી કામ કરી શકીએ છીએ। એ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું છે એટલા માટે બરાબર।
પણ પહેલાના સમયની અંદર લોકો આ રીતે જીવન જીવતા હતા. આગળનો પોઈન્ટ છે ભારતમાં અને ગુજરાતના સંદર્ભે વણઝારા જાતિ. અત્યારે પણ હાલમાં પણ વણઝારા જાતિ છે, બરાબર. કદાચ ક્યાંક એકાદા ક્લાસમાં અટક પણ હશે. તો એ વણઝારા લોકો છે ને એક જૂથમાં જ હોય, એટલે કે ભાઈ એક ગ્રુપમાં જ હોય. એ 3-4 પરિવાર હોય તો આજે આ ગામમાં છે તો અઠવાડિયું 15 દિવસ પછી બીજા ગામમાં હોય. એ મોટા ભાગે એમ કે ભાઈ ફરતા બળદગાડા હોય નાના ગામના પાદરની અંદર. હવે પાદર એટલે શું એ નહીં ખબર હોય આપણે. ગામની શરૂઆત થતી હોય, બરાબર. જ્યાંથી ગામની શરૂઆત થાય ગામડામાં એને પાદર કહેવામાં આવે, બરાબર. અથવા તો અહીંયા કંઈક બીજો શબ્દ બોલાય છે. એટલે દરેક પ્રાંતવાર જુદી જુદી વસ્તુ હોય. એટલે ભાઈ જ્યાં શરૂઆત થતી હોય, મંદિર હોય, બરાબર. પહેલાંના સમયની અંદર શું હતું, ભાઈ વડલા ને લીમડા ને એના ઝાડ મોટા મોટા હતા, તેના ફરતે ઓટલો બનાવ્યો હોય, એવું આખું વાતાવરણ ગામડાનું હોય. તો એવી જગ્યાએ એમ કહેવાય ખુલ્લા મેદાનની અંદર આ જાતિઓ ત્યાં જઈ ઝૂંપડું બાંધી અને પોતાનો એમ કહેવાય કે લુહારનો વ્યવસાય કરતા. લુહારી કામ, જે આપણા ઘરની અંદર લોખંડની તમે લોઢી જુઓ છો, સાણસી જુઓ છો, બરાબર. અત્યારે એવા વાસણોનો બહુ આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલાંના સમયની અંદર આ વાસણોનો ઉપયોગ વધારે થતો હતો. પછી લોખંડમાંથી જે એમ કહેવાય કે કડાઈ ને બધું બનાવવામાં આવે એ બધી જ વસ્તુઓ લુહાર બનાવતા. આ વણઝારા જે જ્ઞાતિ છે એ આ વ્યવસાય કરતી, બરાબર. તો અત્યારે એમાં એમ કહીએ કે ભાઈ પરિવર્તન આવ્યું છે, બરાબર. પછી આપણે જોઈએ આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાડા કહેવાતો હતો. હવે પરીક્ષાની અંદર તમને એવું પૂછવામાં આવે કે વણઝારા સમૂહને બીજા કયા નામથી ઓળખવામાં આવતું હતું, ભાઈ આપને યાદ રહેવું પડે ટાંડા, બરાબર. અલાઉદ્દીન ખલજીથી દિલ્હીના બજારો સુધી અનાજ ચીજવસ્તુ લાવવા અને લઈ જવા માટે તેમનો ઉપયોગ થતો હતો. હવે આમાં મુગલ કાળ પણ આવી ગયો, અલાઉદ્દીન ખલજી, બરાબર. આવા જેટલા નામ આવે એટલે એ મુગલ સામ્રાજ્ય એટલું યાદ રાખવાનું આપણે. તો એ સમયની અંદર ભાઈ આ વણઝારા જે જ્ઞાતિના લોકો છે એ શું કામ કરતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરતા હતા, બરાબર. આ ગામમાં એમ કહેવાય વધારે ઘઉંનું ઉત્પાદન થયું છે તો ભાઈ એ રાજા સુધી પહોંચાડવાનું કામ ભાઈ એને સોંપવામાં આવતું હતું. શું કામ કે આ જ્ઞાતિ ભાઈ ફરતી હતી, તો ભાઈ એને બધી જ જગ્યાનો અનુભવ. આપણે અત્યારે રોડ જોઈએ છીએ, પાકા રોડ તમે જુઓ છો, એવા રોડ પણ નહોતા. ખાડા ખબડાવાળાનું ઉબડ ખાબડના એવા રસ્તાઓ હતા. તમે વિચાર કરો, એવા રસ્તાઓમાં લોકો આવતા ને જતા હતા. એટલો બધો વિકાસ થયેલો હતો નહીં. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદી શહેરોમાં વેચતા તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોને ઓઢ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વની વચ્ચેની કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારત આવતી અને ભારતથી બહાર જતી. આખા દુનિયાની વાત અહીંયા કરેલી છે. ભાઈ મધ્ય એશિયા આખો દુનિયાનો તમે મેપ જુઓ, ત્યાંથી લઈને ભારત સુધી લઈ જવું અને લઈ આવવું આ કામ અનાજ, બરાબર. હવે આપને ખબર જ છે કે રાજાશાહી હતી તો દરેક રાજાને પોતાનું સૈન્ય હતું, બરાબર. તો એ પોતાના સૈન્યનું ભરણ પોષણ કરવા માટે ભાઈ જવાબદારી કોની હોય, તો ભાઈ દરેક રાજાની, બરાબર. તો એ રાજાઓ એમ કહેવાય કે આ વણઝારા જ્ઞાતિ પાસે અનાજની હેરફેર કરાવતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, બરાબર. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ભાઈ ભારતથી માંડીને એશિયાની બહાર સુધી અનાજની હેરફેર કોણ કરતું હતું, ભાઈ વણઝારા જાતિ, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે ખાસ. એના પછીનો પોઈન્ટ છે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેવી હતી. બોલો સાહેબ.
થોડું મોટા અવાજે બોલજે. ઓકે, હવે અહીંયા જોઈએ છે કે વિચરતી અને વિમુક્ત જાતિ ભાઈ ખાસ કરીને પ્રાણીઓનો વધારે ઉપયોગ તમે જોઈ શકો છો. ઘેટા, બકરા, ઘોડા, બરાબર. તો આ ગાય, ભેંસ, બળદ એના વેપાર સાથે સંકળાયેલા હતા. આ પણ પ્રશ્ન પૂછશે જ પરીક્ષામાં, આવું પણ હશે જ કે ભાઈ આ જાતિના લોકો કયો વ્યવસાય કરતા હતા, બરાબર. તો આપણે વિચરતી વિમુક્ત જાતિઓનો મુખ્ય વ્યવસાય શું હતો એવું પૂછવામાં આવે તો ભાઈ આપણે યાદ રાખવું જોઈએ કે ભાઈ પશુઓને લે વેચનો ધંધો કરતા હતા, બરાબર. ભાઈ લે વેચનો એ રોજગાર કરતા હતા, ભાઈ પશુઓને લેવા અને વેચવા, બરાબર. અત્યારે પણ ભાઈ થાય છે આ વ્યવસાય, જેને એમ કહેવાય ગાય, ભેંસ કે બકરા કે રાખતા હશે તો એ લોકોને ખબર હશે, બરાબર. અત્યારે એક ભેંસની કિંમત 50,000 થી ઉપર બોલે છે, બરાબર. જે લોકો રાખતા હશે એને ખબર હશે 50,000 કે લાખ, બરાબર. 1.5 લાખ. બળદનો ભાવ પણ એટલો છે, વિચારો, બરાબર. ઘેટા બકરા આપણે એમ થાય ભાઈ આ શું કામ, પણ આપણે ખબર જ છે કે સવાર સાંજ બધાના ઘરમાં દૂધ પહોંચે છે, ભાઈ એ દૂધ એ રીતે આવે છે, બરાબર. જેટલા એમ કહેવાય કે આપણે એક સાથે, તમે અહીંયા સિટીમાં આપણે બહુ ઓછું જોવા મળે, પણ ગામડાની અંદર આપણે જોઈએ તો એક સાથે ઘણા બધા પશુઓ હોય. એક ઘરે દાખલા તરીકે આખું ગામ હોય તો એક ઘરે ઓછામાં ઓછા 12 પશુઓ તો હોય જ. દરરોજ 12 પશુઓને સવાર સાંજ જેમ આપણે જમીએ છીએ ને એમ સવાર સાંજ પશુઓને ખવડાવવાથી માંડી, પાણી પીવડાવવાથી માંડીને એનું આખું ટાઈમ ટેબલ ગોઠવેલું હોય એ લોકોએ. જે લોકો એમ કહેવાય પશુ સાથે જોડાયેલા હોય એ વ્યવસાય સાથે. આપણે જેમ 12 વાગે એટલે કેમ ભૂખ લાગે એમ પશુઓને ભૂખ લાગે હો. તો એ જે વ્યવસાય છે ભાઈ એ જે લોકો દરરોજ એ કામ કરતા હોય ને એનું માનસે પણ ખરા. જોજો જેમ આપણે આપણા ગલી કે શહેર હોય સોસાયટી, એમાં કૂતરા હોય, દરરોજ તમે એ કૂતરાને ખવડાવતા હોય 2 ટાઈમ તો એ તમારું માનસે જ. તમે નીકળશો તો ભાઈ તમને નહીં બોલાવે, પણ અજાણી કોઈ વ્યક્તિ આવશે તો એ તરત જ કેવો અવાજ કરે છે, ઘૂસવા નથી દેતું. તો પ્રાણીઓ પણ એમ કહેવાય કે ભાઈ મિત્રતા ભાવ સમજે છે. ભાઈ આ માણસ દરરોજ મને 2 ટાઈમ જમવાનું દે છે, બરાબર, મને સારી રીતે રાખે છે, ભાઈ એની હું કેમ પેલું કરું. એ કદાચ એવું સોસાયટીમાં તમે લોકો કરતા હો ને ભાઈ તમારી સોસાયટી છોડીને પણ નહીં જાય. તમારી સોસાયટીમાં આપણે જ્યારે ઊંઘતા હોય ત્યારે એ જાગશે, કોઈને આવવા દેશે નહીં, બરાબર. આ જ રીતે એવું નથી કે ભાઈ કોઈ પણ પશુ લઈ લો, બરાબર, પણ એની સાથે આપણે ભાઈ જેમ આપણે લોકો સાથે વાતચીત કરતા આવડે છે એ વાતચીત નથી કરતું, પણ એ આપણે જે બોલીએ છીએ ને એ ફીલ કરી શકે છે, એ સમજી શકે છે. એ આપણે ભલે જવાબ ના આપતું હોય, આપણે જેવું એ લાકડી બતાવીને કેવું ભાગી જાય, ઊભું રહીએ. આપણે ખાલી ગાયને હીટ એટલો શબ્દ બોલીએ તો એ વહી જાય જ ને. તમે જોજો, ખાસ કરીને અમારું રાજકોટનું ઘર છે ને, અમે રાજકોટ રહેતા મારા દાદીના ઘરે, તો સવારમાં સવાર પડે ને સવારના 6:30 આઈ થિંક દરરોજનું રૂટીન ગાયું. સવારે 6:30 આવે, નાનો અમથો દરવાજો એ મોઢામાં લઈ અને રીતસર આપણે કોઈ લોકો આવ્યા હોય ને આપણો દરવાજો કેમ ખખડાવે એવી રીતે ગાય ખખડાવે. એ દરરોજની એની આદત. એટલે મારા દાદી ઉઠીને એને રોટલી આપે એટલે રોટલી ખાઈને પછી ગાય જતી. આ એનું દરરોજનું રૂટીન.
અમારે એક જ ઘરે નહીં, હવે એવા 3-4 ઘર હતા કે દરરોજ એના ટાઈમ ફિક્સ હતો, એ ટાઈમે આવી જ જાય, ગમે ત્યાં હોય ત્યાંથી, એ દરરોજ રોટલી ખાઈને જતી રહી. શું કામ કે ભાઈ એને આદત પડી ગઈ હતી. તો પશુઓને એ સાથે સારી મિત્રતા રાખીને આપણે કામ કરાવી શકીએ છીએ. બરાબર, આગળ જોઈશું. જનજાતિઓમાં આવેલી સાંસ્કૃતિક પરિવર્તન શું આવ્યું હતું? ભાઈ જનજાતિઓની અંદર સાંસ્કૃતિક રીતે પરિવર્તન શું આવ્યું હતું? આગળના પોઈન્ટની અંદર તમને જોઈએ મનોરંજન માટેના ટીવી, અત્યારે આપણે જોઈએ છીએ ટીવી છે, મોબાઈલ છે, મ્યુઝિક સિસ્ટમ છે, આવું બધું પહેલાંના સમયમાં તો નહોતું. તો લોકો મનોરંજન કેવી રીતે મેળવતા? તો ખાસ કરીને એમ કે ભાઈ કે આ જાતિઓ દ્વારા ઘણી બધી કસરતો દ્વારા, એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે નટ છે, બજાડિયા છે, બરાબર, એવા અલગ અલગ જાતિના જે લોકો હતા એના દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું. ખાસ કરીને ભુવાડ આજે પણ ગામડામાં થાય છે. ગામડામાં શું હોય કે સાંજના 7 વાગે ને ત્યાં સુધીમાં તો બધા જમીને ફ્રી થઈ ગયા હોય. 7:30 થાય એટલે આખા ગામમાં બધાએ લગભગ મોસ્ટ ઓફ જમી લીધું હોય, કોઈ લેટ જમે નહીં. અને ખાટલા પણ પથરાઈ જ ગયા હોય સુવા માટે. પણ તો પણ એમ કહેવાય કે ગામની અમુક જગ્યા હોય, ચોરો હોય કે એવું કોઈ સ્થળ હોય તો ત્યાં થોડીક વાર બધા બેસીને ભજન ગાય કે સારી કોઈ એમ કહેવાય કે ભાઈ પુસ્તકોનું વાંચન થાય, એવી બધી વસ્તુઓ કરતા ગામડામાં. પણ એની સાથે સાથે એમ કહેવાય ભવાઈ છે, નાટક છે, આવા બધા પ્રોગ્રામો પણ થતા. ને આવા બધા પ્રોગ્રામ થાય ત્યારે આખું ગામ ભેગું થઈ જાય. એમાં સ્ત્રી, પુરુષ, બાળકો બધા જુઓ. અને એ રીતે એમ કહેવાય ભાઈ મનોરંજન કરતા. ને એમાંથી પૈસા, એવું નહીં કે લોકો ફ્રીમાં જોતા. એ સમયે પણ એમ કહેવાય કે યથાશક્તિ એ લોકોએ જે મનોરંજન કર્યું હોય એને ભાઈ પૈસા આપતા, અથવા તો ભાઈ વસ્તુ આપતા. ખાવા પીવાની જે બી વસ્તુ હોય, અનાજ હોય, પોતાના ખેતરમાં જે પણ પાક્યું હોય તો એ એક તપેલી આપી દેતા કે એક વાટકો ભરીને આપી દે. બરાબર, આ રીતે એમ કહેવાય મનોરંજનની ફી ચૂકવતા. અત્યારે આપણે થિયેટરમાં જઈએ તો આપણે જોઈએ છીએ ફી ચૂકવવી પડે છે. હોટલમાં જાઓ તો હોટલમાં પણ આપણે પૈસા ચૂકવવા પડે છે. જેમ અત્યારે જે વસ્તુ કરીએ છીએ પહેલાના સમયમાં આ રીતે થતી. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોના આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજું બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં એમ કહેવાય કે સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે આપણે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બનીએ છીએ. બરાબર, પહેલા વર્ણો હતા, એમાંથી જાતિ સમુદાય આવ્યો. ભાઈ પોતપોતાના કૌશલ્યો. હવે આગળના ધોરણમાં પણ મેં તમને ક્યારે આ ટોપિક આવ્યો હશે ત્યારે કીધું હશે કે પોતાની જાતનો જે વ્યવસાય છે, બરાબર, કુંભાર હોય તો કુંભારના દીકરાને કુંભારનું કામ શીખવાડવું પડે, ઘડા બનાવતા શીખવાડવું પડે ના. દરજી કામ કરતો હોય તો ભાઈ દરજીના દીકરાને સિલાઈ કામ શીખવાડવું પડે નહીં. સુથાર હોય, સોની હોય, લુહાર હોય, તો એના સંતાનોને એ કામ શીખવાડવું પડતું નથી. શું કામ? કોણ કહેશે? એને શું કામ એ કામ આવડી જાય છે? ખબર છે? નથી. ઓકે, એ જન્મજાત એનામાં આવેલું છે. અમુક લક્ષણો આપણા મમ્મી પપ્પાને આવેલા છે. કોઈના મોઢે તમે સાંભળશો કે આ સર એના પપ્પા જેવું કે એના મમ્મી જેવું કરે છે, કે બોલે છે, કેવી સ્ટાઇલથી કરે છે. તો આ વ્યવસાયના ગુણ પણ એમ કહેવાય કે એ લોકોના બ્લડમાં રહેલા જ હોય. એને આપણે શીખવાડવું પડે નહીં. એ નાનપણથી એના પપ્પાને સંચા ઉપર બેઠેલા જોતો જ હોય. દરજી હોય, કુંભારનો દીકરો હોય તો
એ કામ કરતા હોય તો ભાઈ જોયેલું જ હોય, એને શીખવાડવું પડે નહીં. ખેડૂતનો દીકરો હોય તો ભાઈ એ ખેતી કામ આવડે છે, એને એમ ના કેવું પડે કે ભાઈ ખેતરમાં જઈને કેમ નીંદણ કરવું. હવે અત્યારે ઘણાને એમ થાય કે મેડમ વર્તમાનમાં તો હવે કોઈ દી અમે જોયું જ નથી. મારા પપ્પાને તો એટલા બધા વીઘા ખેતી છે પણ મને નથી ખબર કે પપ્પાને નથી ખબર કે ભાઈ ખેતી કેમ થાય. હવે એ વસ્તુ જુદી છે, બરાબર, કે તમે ક્યારે એ વસ્તુની મુલાકાત જ ના લીધી હોય તો તમને ના ખબર પડે. પણ એકવાર ખાલી તમે જોવો તો પણ તમને આવડી જાય. શું કામ? કે ભાઈ એ આપણા બાપ દાદાનો વ્યવસાય છે, બરાબર. એ વસ્તુ આપણે ભૂલતા નથી, બરાબર. તો એ સમાજે એમ કહેવાય કે અલગ અલગ જાતિ અત્યારે આપણે જોઈએ છીએ, અલગ અલગ સમુદાય છે. પટેલ સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, જૈન સમાજ હોય, એમ અલગ અલગ જાતિના સમૂહો ધીમે ધીમે અસ્તિત્વમાં આવતા રહ્યા. અને અલગ અલગ એ સમુદાય અસ્તિત્વમાં આવ્યા એટલે બધાના રીત રિવાજ બદલાતા ગયા. હે, બધાના રીત રિવાજો અલગ હોય છે ને. જોજો, દરેક પ્રસંગની અંદર આ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની. આપણે ભલે એકબીજા ફ્રેન્ડના ગયા હોય કોઈના પ્રસંગમાં તો એ જોવાનું, બધાના રીત રિવાજ અલગ હોય. આપણા ઘરમાં જેવું થતું હશે એવું બીજાના ઘરમાં નહીં થતું, ત્યારે રીત રિવાજ બદલાઈ ગયા હોય. હે, તો ભાઈ આ પહેલાથી ચાલ્યું આવે છે. પછી છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ. ભાઈ એ સમયે કઈ ઉપલબ્ધિઓ હતી? પ્રદેશમાં રહેનારી પ્રજા ગોળ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ ખેતી કરવા નાના નાના સ્થાનાંતરીય ખેતી કુળોમાં વહેંચાયેલી છે. વિશાળ ગોળ જાતિમાં પ્રત્યેક કુળોનો એક રાજા હતો. અકબર નામામાં કહેવાયું છે કે ગોળ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ સમાવેશ થતો હતો. બેસો. હવે અહીંયા ખાસ કરીને ગોંડ, અલગ અલગ જે જાતિઓ આપવામાં આવી છે એમાં ગોંડ જાતિ વિશે આપ્યું છે. ભાઈ એ સમાજની જે હતી એની અંદર આપણે જોઈએ તો વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા, બરાબર. આ પ્રજા અને પ્રજા ગોંડ તરીકે ઓળખાતી ભારતની જૂની જાતિઓ પૈકીમાંની એક છે. આખા ભારતની અંદર સૌથી જૂનામાં જૂની કોઈ જ્ઞાતિ કે જાતિ તમને પૂછવામાં આવે તો ભાઈ આ નામ આપણે યાદ રાખવાનું છે, બરાબર. પરીક્ષામાં પણ પૂછવામાં આવે ભાઈ ભારતની સૌથી જૂનામાં જૂની જાતિ કઈ છે તો આ નામ આપણે યાદ રાખીશું, બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો ભાઈ સ્થાનાંતરીય ખેતી. હવે સ્થાનાંતરીય ખેતી કોને કહેવાય? કોણ કહેશે મને? હજી સુધી આપણે વાંચવાનું ચાલુ નથી કર્યું. સ્થાનાંતરીય ખેતી એટલે કે ભાઈ જ્યાં પાણી મળી રહેતું હોય એવી જગ્યાએ અત્યારે ખેતી કરી, બરાબર. દાખલા તરીકે ચોમાસાની અંદર નદી, કોઈ પણ નદી હોય તો નદીની આસપાસ ખાલી વિસ્તાર હોય એ વિસ્તારની અંદર ખેતી કામ કરી, બરાબર. 6 મહિના ત્યાં ગાળીએ. જેવું એમ કહેવાય કે પાણીની સગવડ પૂરી થાય તો ભાઈ આપણે બીજા વિસ્તારમાં જવું પડે છે, બરાબર. સ્થાનાંતરીય ખેતી ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી પડે, નવી જગ્યા ગોતવી પડે, બરાબર. સ્થાનાંતરનો અર્થ શું થાય? એક જગ્યાએ સ્થાયી નહીં. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા નામની જમીન હોય તો એ એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે ફેરવી ના શકીએ. હે, એ આપણા નામની જ રહે, એ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ નહીં. પણ પહેલાના સમયની અંદર આપણે ખબર છે કે ભાઈ સ્થાયી જીવન નહોતું, બરાબર. જ્યાં એમ કહેવાય પ્રાથમિક સુવિધાઓ મળી રહેતી ત્યાં લોકો જતા હતા. પાણી છે,
ખોરાક છે આની શોધમાં જ ફરતા હતા. એ સમયે ભાઈ બીજી કોઈ સુવિધા નહોતી. અત્યારે આપણા ઘરમાં જેટલી સુવિધાઓ જોવો છો, બરાબર, સુવિધાઓથી સજ્જ બધાના ઘર છે કે નહીં? બધા મશીન હશે તમારી આજુબાજુ. તમારા ઘરમાં મશીન સિવાય બીજું કાંઈ હશે નહીં. ઘરમાં રાચરચીલું હશે મશીન, અને એ મશીનોની વચ્ચે આપણે રહીએ છીએ. એમાંથી એક મશીન ખોટવાય એટલે આપણી હાલત થાય ખરાબ. પણ પહેલાના સમયની અંદર તો આવા એક પણ મશીનનો ઉપયોગ લોકો નહોતા કરતા. એટલે ગમે એવું થાય ને કાંઈ ફેર ના પડે લોકોને. લાઈટ ના હોય તોય કાંઈ ફેર ના પડે એ લોકોને. રાતે તોય ઊંઘી જતા હતા. અત્યારે લાઈટ ના હોય તો આપણે શું કરીએ? ઓહો, એમાં ખાસ કરીને ઉનાળામાં ગયું હોય તો બૂમા બૂમ કરીએ કે એ લાઈટ વહી ગઈ, એ લાઈટ વહી ગઈ, એ ગરમી થાય છે, એ આમ થાય છે. શું કામ? આપણે આ બધી વસ્તુથી ટેવાઈ ગયા. પહેલાના સમયમાં હતું જ નહીં એવું કંઈ. કોઈ પણ ઝાડ નીચે ખાટલો પાથરીને લોકો સૂઈ જતા હતા. મચ્છર નહોતા કરતા, નહોતા એ જીવજંતુ વળતા, કશું નહોતું થતું. હા, શું કામ? કે એ સમયે વાતાવરણથી માંડી, પાણીથી માંડી, નદીમાંથી સીધું પાણી પીતા હતા લોકો. વિચાર કરો, મેં ખુદે ભરેલું છે. જ્યારે એમ કહેવાય કે ઉનાળામાં પાણી સુકાઈ જાય ને, પણ જે જગ્યાએ નદી કે તળાવ કે સરોવર હોય ને, એ પાણી સુકાઈ ગયું હોય, પણ એમ કહેવાય કે 6 મહિના જ્યારે ચોમાસા ગયા પછી પાણી ભર્યું રહેતું હોય ને, પછી ઉનાળામાં પાણી સુકાય છે, બરાબર ને? છતાં એ જમીનમાં તમે ખાડો ખોદો ને તો જમીનમાંથી ઓટોમેટિક પાણી આવે. જેમ કૂવામાં આવે છે, કૂવો તમે જુઓ, કૂવામાં પાણી ક્યાંથી આવે છે? એમનામાં આવે છે ને. કૂવામાં કોઈ પાણી નાખવા જાય છે? તમારા સોસાયટીના બોરમાં પાણી એમનામ ક્યાંથી આવે છે? હા, તો એ જે પાણીનો સંગ્રહ કરે, બરાબર, તમારા ગામની જે નદી હતી ને, ત્યાં પીવાના પાણીની સમસ્યા હતી. તો બધી લેડીઝ ભેગી થઈને શું કરે? એ નદીની અંદર અવડો ખાડો કરે ને ખાડા ઉપર ધીમે ધીમે પાણી ઉપર આવે. એટલે નાનો વાટકો ઘરેથી લઈ ગયા હોય, વાટકાથી પેલા પાણી, જે ખરાબ પાણી હોય ને, એ બહાર ફેંકી દે. પછી ધીમે ધીમે ચોખ્ખું પાણી આવે, ક્લીન એકદમ. તમારું ફેસ તમે એ પાણીની અંદર જોઈ શકો, એટલું પાણી ક્લીન મળતું હતું પહેલાના સમયની અંદર. એ વાટકેથી ભરી ભરી ધીમે ધીમે તમે જેમ ભરો એમ પાણી ઉપર આવતું જાય ઓટોમેટિક. એ પાણી ભરી વાસણમાં, આપણે ખબર જ છે દરેકના ઘરમાં બેડું તો હશે જ, એ માથા ઉપર બેડું મૂકીને ઘરે પાણી લાવતા. વાપરવાથી માંડી, પીવાથી માંડીને બધું જ. વિચાર, આ રીતે પાણી, આ અત્યારે આપણે સ્વિચ દબાવીને પાણી આવે છે, એવું હતું નહીં. પહેલાના સમયની અંદર એમ કહેવાય કે આવી ઘણી બધી કસરતો થતી હતી, એટલે લોકો ઓછા બીમાર પડતા હતા. અત્યારે તો આપણે જમીન સીધા સોફા ઉપર કે બેડ ઉપર સૂઈ જઈએ છીએ, કાં ટીવી જોઈએ બહુ તો કલાક 2 કલાક. શારીરિક કસરત થતી નથી, જેના કારણે આપણે અસંખ્ય બીમારીઓથી ઘેરાયેલા છે. હાથ દુખે, પગ દુખે, માથું દુખે, જે આપણે કસરત મળવી જોઈએ એ કસરત થતી નથી. ઘણાને એમ થાય કે મેમ આવી બધી વસ્તુ તમને કેમ ખબર પડે છે? હવે અત્યારે તમારી જે ઉંમર છે ને, આ ઉંમરમાં તમારો જેટલો શારીરિક વિકાસ થવો જોઈએ એ ના થયો હોય. શું કામ? એના પાછળનું રીઝન શું? તમારો ખોરાક, વાતાવરણ, બરાબર, શારીરિક તમારી જે કસરત મળવી જોઈએ શરીરને, એ ના મળી હોય તો જ આપણો વિકાસ થયો ના હોય. આગળ બોલો. રાજ્ય વ્યવસ્થા રાજ્યભરમાં સંચાલવાના દરેક ઘર પર એક ખાસ કોર્ટ પુરુષનું આધિપત્ય હતું. દરેક ઘર 84 ગામોના એક એકમમાં વિચારવાના ટેરિટોરિયલ તરીકે ઓળખતા. દરેક 84 બાર ગામના એક સેના એકમ આરોપોમાં વહેંચવામાં
બેસ. તો હવે તમે જોઈ શકો છો કે રાજ્ય વ્યવસ્થાથી માંડી અને એમ કહેવાય કે ગોંડ કુળના આધિપત્યથી માંડી 84 ગામો બરાબર એમાં વહેંચાયેલું હતું, 84 તરીકે ઓળખાતું હતું. એ ઉપરાંત આપણે જોઈએ મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવતા ગઢકટગાના ગોંડ રાજા અમદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. તો એ સમયે પણ એમ કહેવાય કે આ વ્યવસ્થાની અંદર પણ રાજાશાહી આપણે જોવા મળે છે. આ એક મહત્વનો પોઈન્ટ આપણે જોઈએ. ભાઈ ત્યારે પણ એમ કહેવાય કે ભાઈ રાજાઓ હતા બરાબર, રાજા નીમવામાં આવતો તો એ કે એમ પ્રજા આપણે કરતી જોવા મળે છે બરાબર. એ પણ એમ કહેવાય વંશ પરંપરાગત આ વસ્તુ એ સમયે પણ થતી હશે બરાબર. એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું. આગળની માહિતી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.